રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 5:45 જરાક થયું, 6 થાય છે અને નકા બ્લોગ ઘેરથી ચાલુ થાય ને અહીંયા વાડીએ આવવાનું હોય. આજે આપણે વાડીએથી બ્લોગ ચાલુ થાય અને જવાનું છે ઘેર. પાણી વાળતા હતા આખી રાત, જોકે હજી અધૂરું જ છે, પણ કાલ કરતાં થોડીક ઠાવકી રહી ટૂંકમાં લાઈટ. નાકુન પાવડા નાડા આવે છે, ધોરિયા વયો જાવ હોતી અને ઝાકર આવી છે નામી. જો આમ તમને વિડીયામાં ખબર પડતી હશે, ત્યાં ઉડતું આવે છે ને ઝાકર છે. એટલે આજ થોડીક લાઈટ નામી રહી હતી, કંઈક થોડોક પલ્લો કર્યો, 2 મોટર આપતા હતી. એક વાજડીમાં 1 કટકો રહ્યો, એક વાજડીમાં 2 કટકા રહ્યા છે. લાઈટ આગળ વહી ગઈ હતી, માથે લીમડો હતો ને એટલે નીચો લીમડો હતો. હવે છે ને આને ગામમાં મૂકવા જાવ છો ને પાછો આવી લાઈટ જો કે આવી ગઈ છે, કોરા નાકામ જાય છે, પાછો આવીને ત્યાં ભરાઈ જાય. નાકા નાડા આવે ને પગમાં આવે છે. અમારે આ વાવમાં છે ને 2 મોટરું હાલે છે. લાઈટ આવ જાવ કરે છે ને એટલે વાંધો નથી આવતો. કરતા વાંધો ચલો પીપળું આવે છે ને એ છે ને બંધ થઈ ગયું છે, રેતી બેતી ભરાઈ ગઈ છે, તો એથી હેઠું જાય નહીં. એ પીપળાથી હેઠો એક નિયાર કરેલ છે, એટલે એક નિયાર ઉપર 2 મોટરું હાલે છે. કબૂતર ને હાલો આપણે ડિસ્ટર્બ કરીશું. તારે જય શ્રી કૃષ્ણ કરવા નવો વ્લોગ છે. સવારનો દૂધ વધે, સવારે ચા નથી બનાવતા કારણ કે આને મૂકવા જવાનું હોય. હા એ બધું સરખું. હાલો ચા આવે સવારનો ઘેર દઈને પીવું. મચ્છરીનો ત્રાસ એટલો હોય ને આંખમાં પડી અને આમ કરતા જ્યારે ખૂણામાં જતા બરે ને લાવ છેડો કાઢી દો. આખો ડુંગર હાલો ગામમાં આવી ચા પાણી પીને હવે વળી પાછું જવું છે. લાઈટ વળી એકવાર વહી રહી હતી, વળી પાછી આવી ગઈ છે, એટલે હવે તો ખરી ત્યાં પૂગીને તો લગભગ કોરા નાકા હાઈ ભરાઈ જાય જો લાઈટ રહે તો. અને હમણાં બ્લોગમાં લાઈટનું જાય, લાઈટ આવ જાવ. હાલો હું જાઉં, બાપુ વળી મોડાકથી આવી જો લાઈટ રહે તો. લાઇટે મને છે ને હજી હરખો વાડીએ પૂગવા ના દીધો, એની મોર લાઇટ વહી. અને આજે છે ને ઝાકર ઘણી આવી છે, જો આમ દેખાય હેડો થઈ રહ્યો છે. એમાં એમ નદીનો કાંઠો હોય ને, અમારે નદીના કાંઠે ત્યાં થોડીક ભેજ વધારે જ રહીએ. ઠાર ઝાકર એનું બધું પ્રમાણ થોડુંક વધારે જ રહીએ. હાલો હવે નાકા કોરામાં મૂકીને ગયો તો ગરકે રહીતી લાઇટ, જોઈ લઉં જો પૂગી ગયા હોય ને તો બદલાવી નાખી અને પછી લાઇટની વાટ જોઈને બેસવાનું હોય. લાઇટનું કામકાજ તો આવ જાવ ચાલુ જ છે. હવે હે ને બાપુ આવી ગયા હે એટલે એ વાટ જોઈને બે લાઇટની. પીવાનું તો કંઈ છે નહીં, દીનું રાતે નથી પીતું, એ દીનું કામ પીએ તો ઘડીક કદાચ કલાક રહીએ તો 2 નાકા ઓછા થાય. એટલે હવે એ 2 મોટરું રાખીએ અને વાંધારી કાકાને પી જવા આવ્યું હોય તો ત્યાં છૂટું થાય ત્યાંય ચાલુ કરી દઉં, ભલે હુકાતું ન હોય ને તોય. નકર આ પાછું હુક્કા હે ને લાઇટ આવા ધાંધીએ કરે ને તો પછી હૂકને નહીં અપડાય. એટલે પાછું ભલે કદાચ ને જરૂર નહીં હોય ને તોય 2 દી વહેલું ચાલુ કરી દેવું, પાછી હૂક આવે ને તો વળી પી જાય. અહીંયા એ છે અને લાઇટ આવીએ તો અમે વળી જાઉં ધારી. સાંજના 6 વાગે છે અને લાઇટ ઘેરની વાડીએ વહી ગઈ. આટલી ફોન કર્યો તો આનાથી વાડીએ વહી ગઈ છે અને ઘેરે વહી ગઈ. હમણાં તો છે ને લાઇટ ત્યાં લોહી પીએ તો લાઇટ તો તમે સાંભળો છો કાંઈ એમ. બાકી ઘરનું કામ કંઈ કમ્પ્લીટ થતું નથી. જો મેં અહીંયા છે ને ચોખા ધોઈને હૂકવા હતા, ભાઈ આજ ફરી ચકરી બનાવવાની કહ્યું, ઘેર ચકરીમાં બનાવતા આવજો ને તે ધોઈને હૂકવા હતા. જો એ ઘણીટીમાં નાખ્યા પણ દરાણા નથી. રાતે હરખી લાઈટ રીએ જો દરાઈ જાય ને તો સારું, હું નાસ્તો કાલ કે ઉલેદી પાછું બનાવવાનું થાય. અને અહીંયા હૂકવા છે ચણા, જો ચણા અસલ ઘડાય ને એવા થઈ ગયા, જો ફોતરી ઉતરી જાય.
તડકો એ જાતનો હોય ને કે ચણા ઘડીકમાં સુકાય જ નહીં. આપણે પલાયરા હોય ને પછી પાછા ઘડીકમાં ચણા તો આમ સુકાતા જ નથી. પણ તડકો આજ એ પડ્યો ને માંડવી બધી વગર પાયે સુકાઈ ગયો હે હાવ એકદમ નહીં. અમે ત્યાં જ પાવા જાય દીના ના જાય મને તો ખબર નથી કેવી સુકાણી હોય. બાકી ઝાડમાં પાયેલ હોય ને એ એકદમ સુકાય છે. અને ઘંટોળાથી હવે આજ નહીં કાલ હું મને નવરાતા હોય તો હું નકર માં ઘંટોળાથી ભેડીને દાળ બનાવી લે છે. એટલે જો દાળ બનાવીએ ને એનો બનાવવા છે ગાંઠિયા અને આ હું જેને ભૂલાઈ ગયું ચોખા ભેળવા ને એની બનાવી છે ચકરી. ઘણા કહેતા હોય કે ઘઉંના લોટની ચકરી થાય પણ અમે કોઈ દી ઘઉંના લોટની ચકરી કરી નથી. હાલો એ બધું કામ પછી કર્યું. પહેલાં ભેં વાટ જોઈ હતી ને ખીલો બદલાવી પાય અને આ ખીલે બારી બાંધી નહીં. ભેંને હે ને ઉમતા દોતા નથી પણ 3-4 ટક થઈ જાય ને પછી બેહીને હગે ને દૂધ ભરાય ને એટલે 3-4 ટક એ કાલ નહીં ને ઉલે દિવસે દોઈતી પાછી વળી જીરી કાંઈ ડોકા કાઢી લઈને તો બેહી હગે બિચારી. એમ કરતાં બેગ દી દો તો હાવ બારી જાય દૂધ હતું ને એટલે જીરીક બેહવામાં તકલીફ થાય બિચારીને. આગો થાય ને દૂધનો ત્યાં તો પરબારું બરીતા ના રહીએ. હાલો અને બેન દુકાને ગઈ, બાપુ ભાતરી ગયા, આધારીએ ગયા, લાઇટ હે નહીં એવું બધું હાલે હે. ચોખા ધોયા હોય ને તો કંઈ ઓલી કે ફોર ના આવે અસલ થાય. ધોયા હોય ને એટલે જો આખા હે ને આમ ભૂહાય ને તો જાય કણકી થઈ જાય પોચા પડી જાય એટલે દરાવાય હલવા પડે. અને તડકો બહુ જતો ને તે અસલ સુકાઈ ગયા. પણ હવે લાઇટ આવે ને તો થાય. લાઇટ હે જ નહીં. જો જય શ્રી કૃષ્ણ. હાલો મીઠાના 6 વાગ્યા હે. 6 ને 6:30 થયા હે બેન. છોકરા વહેલા વાગ્યા હતા 6 ને 7 મિનિટ થાય. અને માં જો બહેન દોવાની તૈયારી કરે હે. હા 3-4 ટક એક વાર દઈ. જો મેં તમને ખબર એકવાર કીધું તું ય ને રસવાઈ ઈ બોલવાનું ય અને પછી રસવાઈ એટલે હી બોલાઈ જાય. એ ઘણા ટ્રાય કરી હતી, કમેન્ટ કર્યા હતા, અડધાથી બોલાતું જ નથી. અને હવે અડધાએ ટ્રાય કરી કે ખબર નથી, કમેન્ટ આવ્યા હતા થોડા ઘણાના. અમને જતા ફૂલના એવા અસર લાગે બગીચામાં આવે એટલે ડાયરેક્ટ ફૂલના જ દેખાય. હમણાં એકવાર હે ને વરસાદ આવ્યો ને તેથી આ બોયડી છે ને આમે નમી ગઈ હતી. પછી બાપુ એને વડામાં બે થઈ અને બાંધી હોતલા એમ નકર આમ છે ને હાવ નમી ગઈ હતી. એટલે આ નમી ગઈ હતી, જામફળી નમી ગઈ હતી. જામફળી તો આપણે કાપી નાખી, હવે જ્યાં થાહે ત્યાં ઊંચી થાહે બાકી જાય ગયા. કેવા અસલ ફૂલ. અને પાછા તાને ઓલા જે વડા ગોટા થાય ને એ તો મેં કાલ તોડી લીધા ન કરતા હોતા આમાં જે વડા ગોટા થાય ને મને તારો બહુ કલર ગમે. જોઈ લ્યો કેમ છે વાગે કરો માં જો આ હારમણા ઓલા વાડામાં ચીપટી હતી ને તે મેં કે વાઢી આવું ને તો હારમણા થઈ ગઈ. જો ઓલા વાળ આપણા ઓલા કયા દાદાના વાડામાં હતી અને જીપટી કહેવાય. આ મહેંદી નાથી હરખમાં જો આ 4-5 હારમણા થાય ને હજી 2-3 હારમણા થાય પણ એ બધી હુમાન દી વાઢી આવે. બાય 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 બાય. હા મારે છે ને આ પાણી વાળીને આવતા રહ્યા ને કવડું પાછું 2 મોટર હતી કા ચાલુ છે ને મોટર. એટલે એક નાક પી જાય. એક નાક હંજા શનિવારની ફૂલ ખુલી. હવે તો જો કે ઓલી 15 ઇંચ પડવાનો હતો ને કઈ આવ્યો નહીં, કઈ વિશ્વાસ નથી થતો. ક્યાં ખેરા કયો આજીમણો નહીં કાલે આપણે આવી જાય તો એટલું તો પાણી હંજા જોતા ખુલી. આમાં તો જો આ તમને ખબર પડતી હે એકદમ ને અસલ લાલ ચોર અસલ કાતરા જેવું છે. હવે તો આ લાઈટ આવે તો જવાનું. અને આજ છે ને આજે અમારે છે ને એ વાડીના ભાગ પડવાના છે, નકર મોટરના ભાગ પડતા. વાડીના ભાગ પડશે એનું કારણ એમ છે કે વાડી કાકાએ પાઈ લીધું એટલે મોટરું છૂટ્યું થયું એટલે હવે પાછું પાણી ન્યાય ચાલુ કરવાનું છે. એ આપણે વરસાદ મોર પાયું હતું નવાપડામાં, ત્યાં કારણે બાપુ ગયા હતા, બાપુ ભાદરે ગયા હતા, અમે પાઈ ત્યાં ને આ ગયા હતા નવાપડા ધારીએ.
હા તો અહીંયા બે મોટર ચાલુ હોય ને આમાં બ્લોગ બનાવ્યો છે. હા મારે હું હિમાલય તો એડિટ થાય બે ભેરા કરવાનું. અહીંયા ફોન અહીંયા પડ્યો તો ઘેરથી એમાં બનાવ્યો થોડો નવરા નકર છે ને તમે પછી કંટાળી જાઓ કે વાડી પાણી લાઈટ નથી લાડી પાણી થોડોક ઘરમાં બનાવે એમ કીધું હા વાડી પાણી લાઈટ વાડી પાણી લાઈટ ઊંચો જાય કે મારું ધ્યાન નથી. એ હાલો આ છે ને બાપુ હવે બાપુ કહેતા હતા કે એક વાડી હું જાય પણ બાપુથી ખમાય નહીં એટલે ના પાડતા હતા. એકમાં કાલ રવિવાર છે ને બેનને હું મારા હથવારે લઈ જાય અને ભાદરે જાય અમે હું મારી દીકરી બે ભાદરે જાય હું આવીએ તો બધું હરાડે કરી પાણી ચાલુ કરીને બસ ધારી વહી જાય. હાલો હવે વળી વિયારા કરીને ખબર કામમાં જૂતી જાઉં. પ્યારા પાણી કરી લીધા છે અને 9 વાગ્યા છે. મોટર બધી જગ્યાએ 2 વાં ચાલુ છે ને 2 વાં ચાલુ હોય અને આજ જવાનું છે અલગ અલગ. એટલે આમાં દીકરી બે જાય ભાદરે. બેનને શનિવાર છે એટલે બેન કે આજ મારે જવું અને હું જાય ધારી. અટાણે બધા ધારી જાય છે ત્યાં નાકો ભરાઈ ગયો છે એ વારી અને પછી આ બેનમાં મૂકી આવી. આ બેને આજ ભાદરે રહેવાનું છે. બેન કેદી ની કેતી બાપા મને લઈ જાવ ને લઈ જાવ. ખેડો દીકરાને શું બીક લાગે. મોરથી છે ને ધારી આવ્યા હતા. ધારી 2 મોટર ચાલુ હતી અને ટાઈમે થઈ ગયો તો નાકું વારવાનો જો કે વાંયા થઈ ગયો ટાઈમ લાઈટ તો બધી જગ્યાએ ભેરી જ આવે એટલે અહીંયા 2 નાકા ફેરવી નાખ્યા. અહીંયા 2 મોટર હાલે નવા પડા. એક અટાણ અહીંયા જાય છે અધપલ્લેથી અને એક વાં આગળ બદલાય ઓલે હેઠે. ઓલે ફેર 3 વાટડી હતી આજ ફેર 2 કરી નાખી છે. હવે પૂકી જાય વાંધો નથી આવતો. પીધલ હતું ને એટલે ઓલે ફેર કોરું હતું ને ક્યાંક વાર લાગતી. હવે અહીંનો નાકા બદલી ગયા છે. હવે જવું છે ભાદરે આને ને પલકને બે અહીંયા મૂકી આવું પછી વળી પાછું અહીં નાકું ફેરવીને એવું કામ પડીએ તો વળી હું પાછો વળી અહીંયા જાય એટલે થોડીક આજ ધોળાધોળી થાય કદાચ જરૂર પડશે ને તો જવું જોઈએ. હવે જે ધારી બધો હરાડો કરી હવે જાય ભાદરે બાપુ હરાડો કરાવી દઈએ પછી બાપુ આવતા રહે હવે જાય ધારીએ બધે પાણી વાળવાનું ચાર પરિવાર રોડ તો રહી ગઈ હવે ભાદરે ફોન પડી ગયું બાપુ. ધારીએથી આવી ગયા ભાદરે. એક નાકું ફેરવી નાખ્યું હોય ને આ એક નાકાની મોટર આગળ બંધ થઈ ગયા. હું થયું હોય જોવું જો હે બાકી તો બધું કમ્પ્લીટ હાલે છે. એટલે ધાર્યું તો એમ પૂગીએ ગયા હે કોરામાં હતા એટલે હવે ગમણી જા એ તો અહીંયા સુધી જ પૂગલ છે. ઓલી માછલી વાટડી આવે ને એમાં વધારે. આમાં ખેડૂત છે ને એક ખાંધો ને તેર તૂટે. જો અહીંયા 2 ચાલુ મૂકીને ગયા હતા ને એમાં એકનું ફ્યુઝ બરેલ હતું. મેં કહ્યું ને બંધ થઈ ગયું હતું તો એ ફ્યુઝ આગળ સાંધી લીધું ને તો વળી લાઇટ હોય ગઈ. હવે મારે ધારી જવું છે પણ પાછી લાઇટ આવે ને તો હવે ચેક થઈ જાય કે 2 ચાલુ થઈ ગયું કે નહીં તે પછી જવાય. હવે આ 2 માં દીકરી અહીંયા વારીએ અને હું જાય ધારી. મારે એમ તો જો કે કલાકમાં જરાક ઓછું રીતું વાં નાકા બદલે લગભગ પૂગી ગયા હે. પણ હવે લાઇટ આવે ને તો પછી ચેક થાય આ ચાલુ થઈ જાય પછી મારાથી જવાય. 2 કલાક 2 થી 3 કલાક વધીને 3 કલાક સરખી લાઈટ થઈ ને તો ભાદર પી જાય છે. 2 મોટર હાલે ને તો પછી અહીંયા કટકીમાં વળી હલાડ કરવા મારે આવવો જોઈએ તમે કહ્યું એ પ્રમાણે. પછી આગળ હવે આ લાઇટ આવે ને તે પછી મારાથી ધારી જવાય. 1 કલાકનો જોબો મારી 1.25 કલાક જેવું થઈ ગયું. એમ તો 12:30 થવા આવ્યા 10:30 ગઈ હતી લાઇટ એટલે 1.25 કલાક જેવો ગેપ આવ્યો અને આગળ આવી લાઇટ. હવે 2 મોટર ચાલુ થઈ ગયું છે. હવે છે ને હું જાઉં છું ધારીએ. અહીંયા 1 કલાક એક જેવું નાકામ વયું ગયું હતું લગભગ પી ગયું હોય કે થોડું ઘણું રહી ગયું હોય એ તો હવે અહીંયા જાઉં ને જોઉં પછી ખબર પડે. અહીંયા 2 હરાડો કરી દીધો અને હવે વળી જરૂર પડીએ તો પાછો વળી હું અહીંયા આવી હું વારી વાં અને આ 2 માં દીકરી અહીંયા વારી. અને હાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. અમારે લાઇટનું કાંઈ આમ જ રહેવાનું છે. આવ જાવ બહુ લોહી પી છે લેતા રહેવાનું છે. જો કે ક્રોસિંગ ને થતું હોય ને એટલે એલસીયુ ને આ ને તે ને ઓલું બોલું ફોલ્ડ ને ચાલુ જ હોય
હાલો હવે વિડીયો અહીંયા પૂરો કરી મળી કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.